જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા YouTube ના મોટા બ્લોગમાં. મિત્રો એક વસ્તુ તમને કહું, આ દીદી છે ને એના ચેનલ મૂકવાની છે, મારા ચેનલ પર સેદી હું મૂકવા નહીં દઉં. અને તમે જો આવ્યા હોય નવા તો આ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમને એનું મોટું જે રીતે કોમેન્ટ કરવાનું મન થાય તો કરી નાખજો, બરોબર? ઓકે ભાઈ, હું છું જ એટલી સારી કે તમને બધાને કમેન્ટ કરવાનું મન થશે જ અને મને સબસ્ક્રાઇબ કરતા જાજો, એટલે આગળ તમને નવા બ્લોગ મળતા રહે. હવે આજે અમે જઈ છીએ રાજકોટ. રાજકોટ કેમ કે ત્યાં આજે અમારે પહેલી વાર પોડકાસ્ટમાં જઈ છીએ. બ્રોડકાસ્ટ નહીં, પોડકાસ્ટમાં જાય છીએ અમે, કે અમે કેવી રીતના ઉપર આવ્યા, અમારી જર્ની શું છે એમ બધું બતાવવા જાય છીએ. મારા બાય હારે છે પણ ઈ મારા માસી ન્યા રહેવાના છે, એને હારે લઈ ન જાવ ને પણ હારે છા છે ના પડાય નહીં. હવે અત્યારે સૌથી પહેલું કામ મેં ઈ કર્યું છે કેમ કે મને ભૂખ બહુ લાગે. મમ્મીને કીધું તમે માસીને ફોન કરી દો કે પેલા મસ્તીનું જમવાનું બનાવી રાખ્યો અને કેરીનો રસ તો હોવો જ જોઈએ, નકર મજા નહીં આવે. બાકી છેલ્લે કાઈ નહીં તો હાજી અનિત ને ભૂંગળા બટેટા તો માસીનો 3 વાર તો ફોન આવી ગયો, જમવાનું બની ગયું. તો હવે તમે શું કીધું એમને? તો મેં કીધું હવે નીકળે એટલી વાર કે તમે 1:30 વાગ્યા પહેલા આવો નહીં કોઈ દી. સૌથી મોડું નીકળવા માટેનું જે કઈ હતું ઈ હિરેનભાઈને તમને ખબર છે, મારે તમને કહેવાની જરૂર નથી કારણ કે તમે મારા વિડિયો જોવો છો. કોને મોડું હવે એની બકવાસ સાંભળવાની આપણે જરૂર નથી, એનું ચાલુ જ રહે, કોઈ દી બંધ જ નથી થવાનું. હવે આગળનું જે થશે ઈ તમને દેખાડતી જઈશ, બન્યા રહ્યો. તો હવે આપણે ધીમે ધીમે રાજકોટ પહોંચવામાં છીએ. અને મારું કેવું છે ખબર, દર વખતે આ બિલ્ડિંગ આવે ને ક્યાં ગઈ થોડીક આવી ગઈ ઉતાવળ બહુ મારી ઘોડે પાછી. કાળો બહુ દેખાતું, બહુ કાળો દેખાશે. કાનુડા હંમેશા કાળા, અમે ક્યુટ કાનુડા જેવા જો હતા, આ આ તો building હપ્તા ભરી ભરીને પહેરવા જેવા. દેખાણી જો આ બિલ્ડિંગ આવે ને એટલે ખબર પડી જાય એટલે મને એમ થાય કે હવે માસીનું ઘર નજીક છે. પહેલેથી મારા મગજમાં એવું છે, આમ ખબર ન પડે રાજકોટ ક્યાં આવ્યું, પણ આ બિલ્ડિંગ જોઈને મને એમ ખબર પડે કે હવે રાજકોટ નજીક. તો ફાઇનલી મિત્રો તમારા રાજકોટમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને હવે અમે ક્યાં પહોંચ્યા? હજી હાજી ડેમ આવ્યો નથી. મારે આવું જ થાય, વિડિયો પહેલા ચાલુ થઈ જાય. ના આવી ગયું. અહીંયા રવિવારી ભરાય છે ને આ બાજુ? અહીંયા હા બધા અહીંયા રવિવારે કોણ રવિવારીમાં આવો છો? સાચું બોલજો, કમેન્ટ કરજો. જો પુલ આ જો દેખાડો. દાંત કાઢે કેમ કે આનથી બોલાય એમ તો છે નહીં. જો બાયપાસ રાજકોટ નો રોડ રે. હવે આવી ગયું છે આ આપણું રાજકોટનું આજી ડેમ પાટિયું. રાજકોટનું પાટિયું આજી એટલે ડેમ. આજી ડેમ. અહીંયા આપણા બાબરાના ઘણાય બેઠા હોય. આજી ડેમ, ઢોકળી, ભાવનગર, રાજકોટ, અમદાવાદ. એ આડું આવતા હમણાં બોનટ માટે બેહાર લે, 22 જણ છે. આઈ છે બિચાવ તડકો લાગે છે. બૈનારીઓ તડકો લાગે છે બધાયને અને અમને લાગે છે હવે, કેમ કે હવે જલ્દી જમવું છે, ભૂખ લાગી. તો ફાઇનલી મિત્રો અમે માસીના ઘરે પહોંચી ગયા છીએ અને આ છે મારા માસીનું ઘર. અને મમ્મી તમે કેમ વહે રહી ગયા માસીના ઘરે આવવામાં? જલ્દી હાલો. તમે બધા વાહી રહી. માસી હવે અંદર રાહ જોતા હશે, ક્યારના ખીજાય છે મમ્મીને કે પેલા જમવાનું બનાવવાનું કયો ટાઈમે પહોંચતા નથી. અને અમને બધાયને કીધા વગર આ બધા જમવા બેસી ગયા છે. લાઈટ તો કરો, એટલે એટલું બધું લાઈટ બિલ આવે તમારે? તું પણ છો જ તડો. કેરીનો રસ બનાવ્યો? જમી લેજે, વૈધું હોય નહીં જમી અમુક લેજે. લોકો વિડિયો બનાવવાનો ટ્રાય કરે. તો મિત્રો માસી કે ખરા પણ આપણી આટું રાખ્યું હતું પહેલેથી અને બનાવીને મસ્ત એવા રસ, રોટલી અને પૂરી. હિરેનભાઈ, મમ્મી, આ સંધ્યાબેન જે આગલા દિવસે અહીંયા પહોંચી ગયા હતા અને અમારા માસી. તો હવે મસ્ત એવું જમવાનું બની ગયું છે અને બહુ જોરદારની ભૂખ લાગી છે, એટલે પહેલા જમી લઈ પછી મળીએ આપણે. જો અહીંયા આવ્યા ને એટલે સૌથી પહેલું કામ મમ્મી ને માસી બે કરે હાડીનું. જો આડી તો લેવી જ પડે. ઓકે આમ તો અમને ના પાડ કરે અને પોતે 1 મિનિટ હજી જમીન ઊભા થયા છે ને હાડી લઈને બેસી ગયા છે. અરે આ સરસ છે જો જંકલ. મારા માસી હાડીયું વેચે છે, એટલે જ્યારે અહીંયા આવે ને મમ્મી એટલે 3 થી 4 હાડીયું લેવાની એની પાકી જોઈ. પાછા અમને ઘરેથી કહીને આવ્યા છે કે તમે એકેય જોડી કપડાં તમને નહીં લેવા દો, એટલે મેં કીધું છે ભાઈ તમે લેવો તમે લેવું. એટલે હવે અમારું પોડકાસ્ટ ફિનિશ થઈ ગયું છે, જે બહુ દોડાદોડીમાં હતી ને એટલે તમને દેખાવાનું નથી કંઈ. હમણાં કે બધું હું થયું નિરાતે. ચલો તો ફાઇનલી મિત્રો આપણું પોડકાસ્ટ પૂરું થઈ ગયું છે અને બહુ બધા ક્વેશ્ચન ને આન્સર કર્યા પછી આમ મજા આવી ગઈ કે આવો મારો પહેલો અનુભવ હતો. અને હવે બધું પૂરું થઈ ગયું છે અને હિરેનભાઈ હવે ખર્ચા કરવા જાય છે, એટલે મમ્મીને હજી ખબર નથી કે હું લેવા જવાનો છે, નકર તો એનો વારો પડી જાય. હિરેનભાઈ જશે અહીંથી એની ખરીદી કરવા અને હું જઈશ અહીંથી મારી ખરીદી કરવા.
પણ મારી ખરીદીમાં થોડું ઘણું જોવું પડશે. મમ્મીને હારે લઈને જ જઈશ. હા મેઈન વસ્તુ ઈ છે કે મારામાં મમ્મી હારે નહીં હોય તો હાલશે, તારામાં તો રાખવા જ મારે પડશે. તો લઈને જ જવા પડશે, પણ કાંઈ વાંધો નહીં મિત્રો. એમાં શું થઈ ગયું, કેમ કે મમ્મીએ જ હાડી લઈ લીધી છે એટલે ઈ મને કાંઈ નહીં કહી શકે. વાત ઘરેથી જ થઈ બધાને હતી. હાડી કપડાની વાત છે, મારે 2 લાખનો ફોન લેવાનો છે. કાંઈ વાંધો નહીં, તું લઈને આય. પછી અહીંયા તો વાંધો નહીં, પણ પપ્પાને જે જવાબ દેવો પડશે ને મિત્રો ઈ મજા આવશે. મિત્રો ગરમી બહુ છે ને, લ્યો ઓય મારો ફોન. મળીએ ચાલો. તો હવે ફાઇનલી બધી ખરીદી પૂરી કરીને આમ થોડી ઘણી ખરીદી કરી છે, જેમ કે આવી બધી. અને હવે અમે આવી ગયા છે મેગી ખાવા. ભાભી અને હું મસ્ત બટર ચીઝ વાળી મેગી મગાવી છે અને ખાઈને પછી બધી વાત કરીએ. તો ફાઇનલી બધી ખરીદી પતાવીને અને બધું કામ પતાવીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને માસીના ઘરે પાછા આવી ગયા છીએ. મસ્ત એવું ઠંડુ બંડુ પાણી પી લીધું અને હવે રિટર્ન જવાનું છે, પણ હિરેનભાઈ હજી નથી આવ્યા અને મારા મમ્મી નથી આવ્યા. એટલે ઘરે આવી જાય ને પછી આપણે નીકળીએ અને હારે હારે સંધ્યાબેનને લઈ જવાના છે. આવવાનું છે ને? તો હવે બન્યા રહ્યો આગળ આગળ. હવે ક્યારે નીકળીએ છીએ જો દેખાડીએ તમને. તમે ઇન્સ્ટાગ્રામમાં બનાવો. તો હવે બધું પતી ગયું અને મેં નાઈ ધોઈને કપડાં ચેન્જ કરી લીધા. ગરમી થતી હતી ને એટલે. અને હિરેનભાઈ આવી ગયા છે, એનું કામ પતાવીને આપણે જરાક એના રિવ્યુ સાંભળીએ કે એને કેવી મજા આવી. કેવું રહ્યું ભાઈ રાજકોટમાં? તમારા ચેનલનું નામ હું શીખ ગયો. ચિંકલ હું શીખ ગયો? તમારા મસાલિયા. ચેનલનું નામ ચિંકલ મસાલિયા. છે. હા. રાજકોટનો અનુભવ હું કહું તો પહેલી વાત તો ગરમી બહુ થાય છે. કેવી? ધોમ. એટલે હું ઓલા બટાકા ખાધા તે? હનીફના બટાટા હાય 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 100 પાવ ખાધા. પાડાને જેમ પડ્યો છે અત્યારે આવી. અને ગુલ્ફી ખાધી, લાવ્યો છું 8 બધે હટવી. તો હવે અમે ખાશું એમાં અને હવે મારી જલ્દીથી વખતે નીકળીએ. આપણે કેટલી વારમાં નીકળવાનું મારે match છે, તમે જલ્દી કરો. અત્યારે છે ને જો મારે 10:30 પહેલા પૂગવાનું કલાકમાં. તો હવે નીકળીએ જલ્દીથી, મમ્મી આવે એટલે. તો મિત્રો મારા માસી ઘરે છે ને સાડીઓ વેચે. મારા માસીના છોકરાની વહુ એટલે કે આશીષની વાઈફ ઈ બ્યુટી પાર્લર નું કરે છે અને મારા માસા જેને ચશ્માની ફ્રેમ છે તો મમ્મીએ ચશ્માની ફ્રેમ એ નથી મૂકી. અમુક માણસો મફતનું કરવા આવી ગયા. જો જો આઈડિયા નવી નવી ચશ્માની ફ્રેમો ટ્રાય કરે છે. તો ઘરની હોય તો લેવી તો પડે ને, ચશ્મા વગર તો હાલે નહીં, નકર દેખાય નહીં. તો ચાલો એવું ન હોય, મફતનું મળતું એની કોઈ ન મૂકે. હવે અમે જલ્દીથી નીકળીએ અને ગાડીમાં કોણ કોણ છે એ જોઈએ. હિરેનભાઈ ક્યારનો ને ઊભો ઊભો હોર્ન વગાડે છે. જલ્દી તમને બધાને બોલાવે છે, હાલો જલ્દીથી તમે જો જરાક. હિરેનભાઈ ક્યારનો સામે બેઠો બેઠો હોર્ન વગાડે છે. તો મળીએ ક્યારે નીકળીએ છીએ ને ક્યારે પહોંચીએ છીએ જોઈએ. તો ફાઇનલી મિત્રો કેમ કરતા પહોંચી ગયા કરતા ઘરે પગ્યા સોમ કરતા એટલી સ્પીડમાં ગાડી હકાવી કે વાત જવા દ્યો. દોઢો અને હવે ફાઇનલી અમે બાબરામાં એન્ટર થઈ ગયા છીએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા. લાલ બટન તો દબાવવાની મજા આવે તો દબી દેજો. એટલે આમાં બમ્પનું ધ્યાન રાખજે. આ બમ્પ નું ધ્યાન જ છે. સંધ્યા ઉતરે. સારું તો નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ નવા બ્લોગ સાથે. જય હિન્દ.